ઉંમરના લોકો હોય ને એ પણ આ લોચો ખાઈ શકે એ ટાઈપનો લોચો છે અને ખરેખર ખાવા તો જય મિત્રો, હું તો ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને। તો ફૂલગોળ સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો, સુરતીઓની આન બાન અને શાન, સુરતીઓની ઓળખ એટલે કે લોચો અને ખમણ। આજે અમે આવી ગયા છીએ જાની લોચો એન્ડ ખમણમાં। તો જોઈએ કે કેવું બનાવે છે। સૌથી પહેલા હું તમને એનું એડ્રેસ આપી દઉં તો મોટા વરાછા અંબિકા પિનેકલ જ્યાં શોપ આવેલી છે અને આપણે જોવાનું છે કે કેવું બનાવે છે। તો ચાલો મારી સાથે। તો ઓર્ડર આપણો આવી ગયો છે અને આપણે આવી ગયા હતા જાની લોચામાં। તો સૌથી પહેલાં તો આપણે લોચો જ ટ્રાય કરશું। ખાસ કરીને આપણે અહીંયા ચીઝ લોચો લીધો છે અને એની સાથે જેની અલગ કંઈક ચટણી છે એ પણ આપણે ટ્રાય કરીએ। લોચાની વાત કરું ને એકદમ સોફ્ટ છે અને ચટણી છે ને એ લાજવાબ છે। મોઢામાં મૂકીએ ને એટલે તરત જ એમથી જે પીગળી જાય અને ખરેખર જે એ મોટી ઉંમરના લોકો હોય ને એ પણ આ લોચો ખાઈ શકે એ ટાઈપનો લોચો છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે અને ચીઝના કારણે બહુ જોરદાર ટેસ્ટ આવે છે એનો। અને સાથે આપણે એના ખમણ પણ લીધા છે। ઓવરઓલ અહીંયા છે ને ખમણ અને પાટુડી લોચો આ બધી વસ્તુ બહુ ઘણી ફેમસ છે। એમાંથી આપણે બે વસ્તુ સિલેક્ટ કરી હતી કે ભાઈ ખમણ ને લોચો આપણે આજે ટ્રાય કરીએ। તો ખમણ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને દેખાવમાં જ ડિલિશિયસ લાગે છે। જોરદાર ભાઈ, ખમણ એ સોફ્ટ છે અને ચટણીના લીધે બહુ જોરદાર લાગે છે। ખરેખર ખાવાની બહુ મજા આવે છે। આપણી સાથે જોડાયા છે જાની લોચામાંથી જયેશભાઈ। તો જયેશભાઈ કેમ છો? હવે આનું એડ્રેસ શું છે? આનું એડ્રેસ છે મોટા વરાછા લજામણી ચોક અંબિકા પિનેકલ। બરાબર। અને ટાઈમ શું છે તમારો? સવારે 7 થી સાંજે 7। બરાબર। અને કેટલા ટાઈમથી આ 3 વર્ષ થઈ ગયું છે। બરાબર। અને ખરેખર ટેસ્ટમાં પણ આપણને બહુ મજા આવી છે અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો અને ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, થેન્ક યુ।